તો અમદાવાદમાં પંજાબ એન્ડ સિંધ બેંકની વિશેષ બિઝનેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં બેંકના એમડી અને સીઈઓ સ્વરૂપકુમાર સહા ખાસ હાજર રહ્યા. આ પ્રસંગે બેંકે વર્ષ 2029 સુધી દેશભરમાં 2000થી વધુ શાખાઓ શરૂ કરવાનો લક્ષ્યાંક જાહેર કર્યો. સાથે જ ગુજરાતમાં ચાલુ વર્ષ દરમિયાન 30થી વધુ નવી શાખાઓ ખોલવાની અને વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં બેંકની નવી શાખાઓ ખોલવાની યોજના વ્યક્ત કરી. કાર્યક્રમ દરમિયાન એમએસએમઈ અને સ્ટાર્ટઅપ સેક્ટરને વધુ પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓની જાહેરાત કરાઈ. કેટલાક લાભાર્થીઓને લોનના સેન્કશન લેટર પણ એનાયત કરવામાં આવ્યા. તો ગ્રાહકોને ઝડપી અને સરળ બેન્કિંગ સેવાઓ મળે તે માટે ટેકનોલોજી પીએસબી આધારિત વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. ત્યારે બેંકે આ અંગે માહિતી આપી હતી. Growth over 15% था as a bank, which is also one of the highest amongst all the banks. लेकिन गुजरात का जो हमारा परफॉर्मेंस है, उस गुजरात में हमारा 31% ग्रोथ हुआ था. मतलब तो गुजरात का ग्रोथ स्टोरी डबल देन द बैंक्स ओवरऑल ग्रोथ. तो उससे देखते हुए ये बहुत बड़ा पोटेंशियल हमने देखा. अभी हमारा 41 ब्रांचेस है कवरिंग 24 डिस्ट्रिक्ट्स. यहाँ 33 डिस्ट्रिक्ट्स है गुजरात में. हम चाहते हैं हर डिस्ट्रिक्ट में हमारा ब्रांच हो. तो इमीडिएटली हमारा 6 और ब्रांचेस आइडेंटिफाइड है जो और 6 डिस्ट्रिक्ट कवर करेगा. मतलब आउट ऑफ 33 डिस्ट्रिक्ट्स 30 डिस्ट्रिक्ट्स में हमारा प्रेजेंस इस साल तक हो जाएगा और मे बी वेरी शॉर्टली हम पूरा ऑल 33 डिस्ट्रिक्ट्स में जाएंगे.